નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। હાંસોટ ખાતે કોમી એકતાના પ્રતીક સમાન છોટુ બાવાના 45મા ઉર્ષની ઉજવણી કરવામાં આવી। હાંસોટમાં હઝરત છોટુ મિયાં બાવાના 45મા ઉર્ષની હિન્દુ અને મુસ્લિમ બિરાદરોએ સાથે મળીને ઉજવણી કરી। છોટુ બાવાના ઉર્ષમાં ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા। હિન્દુ મુસ્લિમ ભાઈચારાની લાગણી તેમજ સર્વધર્મ પ્રત્યે આદરભાવ સાથે કોમી એકતાનો સંદેશો દેશ વિદેશમાં ફેલાવનાર હઝરત મંસૂર મોહમ્મદ હુસૈન શાહ ઉર્ફે છોટુ બાવાના ઉર્ષની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। મિની અજમેર તરીકે ખ્યાતિ પામેલા અને હિન્દુ મુસ્લિમ બિરાદરોના આસ્થાના પ્રતીક સમા હાંસોટના હઝરત છોટુ મિયાં બાવાના ઉર્ષ શરીફની હિન્દુ અને મુસ્લિમ ભક્તોનો સમન્વય જોવા મળે છે। અહીં નાત જાતનો ભેદભાવ ભૂલી ભક્તો શ્રદ્ધાભેર પોતાની મનોકામના વ્યક્ત કરી મન્નત પૂર્ણ કરતા હોય છે। હિન્દુ મુસ્લિમ બિરાદરોએ અહીં સેવા કરી ઉર્ષમાં ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે હાંસોટ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મહેશભાઈ, છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા હાંસોટ મુકામે જ્યાં આગળ છોટુ બાવા સાહેબની દરગાહ છે અને છોટુ બાવા સાહેબનો મજાર શરીફ છે, અહીંયા ઉર્ષની ઉજવણી થાય છે। આજ રોજ 45મો ઉર્ષ છે છોટુ બાવા સાહેબનો। લાખો લોકોની મેદની અહીંયા હોય છે। ગામે ગામ રાજ્યોથી અને દેશ અને પરદેશથી લોકો આવે છે। આવીને લોકો પોતાની મનોકામના પૂરી કરે છે। લોકોની ભાવના એટલી બધી છે, હિન્દુ અને મુસ્લિમ બંને ભેગા મળીને સાથે આખી રાત ભજન કીર્તન કરીએ છીએ, સાથે જમીએ છીએ, હળી મળીને રહીએ છીએ અને આખી રાત હર્ષો ઉલ્લાસથી હાંસોટ મુકામે અમે લોકો આ ઉજવણી કરીએ છીએ, ઉર્ષની ઉજવણી કરીએ છીએ। લોકોની શ્રદ્ધા એટલી બધી છે, લોકોના કામ પણ એટલા બધા સરસ થાય છે અને જેમ આપણા ભારતની અંદર અજમેર શરીફ છે એ જ રીતે હાંસોટ મુકામે પણ મિની અજમેર છે અને લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે। આ હિન્દુ અને મુસ્લિમ બંનેની આસ્થાનું મોટું પ્રતીક છે અને હિન્દુ અને મુસ્લિમ લોકો બંને સાથે મળીને હર્ષો ઉલ્લાસથી ભવ્ય ઉજવણી કરીએ છીએ। જય ભારત।